રાજ્ય સરકાર દ્વારા જિલ્લા સંકલન બાદ હવે નગરપાલિકા સંકલન બેઠકનું નવતર આયોજન શરૂ કરાયું છે, જેના ભાગરૂપે મોડાસા શહેરના સર્કિટ હાઉસ ખાતે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આવતી કુલ 8 નગરપાલિકાઓની રિવ્યુ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગાંધીનગર ઝોનના પ્રાદેશિક કમિશનર BM પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, વીડી ઝાલા અને રમણલાલ વોરા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ રિવ્યુ મીટિંગ દરમિયાન નગરપાલિકાઓમાં ચાલી રહેલા વિકાસ કામો, અટવાયેલા પ્રોજેક્ટ તેમજ આગામી સમયમાં શરૂ થનારા નવા કામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રત્યેક નગરપાલિકાના પ્રમુખો અને અધિકારીઓએ તેમના વિસ્તારમાં આવેલી સમસ્યાઓ અને જરૂરિયાતો રજૂ કરી હતી. મુલાકાતના અંતે અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી અને વિકાસ કાર્યોમાં તેજી લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગુજરાતમાં નગરપાલિકાઓની ખૂબ નાની મોટી સમસ્યાઓ કેટલાય વર્ષોથી હું જોતો આવું છું, કારણ કે 2017થી હું સત્તામાં રહ્યો છું અને નાના મોટા પ્રશ્નો પણ મેં જોતા આવ્યો છું. એમાં ઘણી બધી સમસ્યાઓનો નિકાલ આ સંકલન થયું એટલે એમાં ચર્ચા થઈ. આવું સંકલન થઈને જે નગરપાલિકાના પ્રશ્નો છે, સળગતા પ્રશ્નો, જેવા કે મારા વિસ્તારની અંદર જે કામગીરી છે તો જે સ્લો ચાલતી હોય તો એ કામગીરીને થોડું વેગ મળે. એ સિવાય એક પાછળ આંબેડકર ચોક છે, ત્યાં આગળ એક નાળું છે જે વર્ષોથી ત્યાં ગંદુ પાણી ભરાયેલું રહે છે, એના માટેની ચર્ચા વિચારણા થઈ. સાથે ગટર લાઇનની સમસ્યાની ચર્ચા થઈ. એવા તળાવોમાં અમૃત સરોવર બનાવવાની હતું એનું કામગીરી, ટાઉન હોલની ચર્ચા. આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ સ્પીડથી આવે તેના માટેની ખૂબ મોટી ચર્ચાઓ થઈ અને હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે આ સંકલન સમિતિ દરમિયાન નગરપાલિકાઓના પ્રશ્નોને વેગ મળશે અને શહેરીકરણ, ખૂબ શહેરનો વિકાસ થશે. ગામનો તો વિકાસ થતો હતો જ, પરંતુ શહેરના પ્રશ્નોનું પણ ધારાસભ્યોને મહત્ત્વ મળ્યું આનાથી. એટલે હું એમનો આભાર પણ માનું છું. સાથે તમામ અધિકારીઓએ જે પોઝિટિવલી જવાબ આપ્યા છે અને એનાથી ખૂબ સુંદર મને વિશ્વાસ છે કે નગરપાલિકાઓમાં આવનારા દિવસોની અંદર પણ આ સંકલનની મિટિંગોથી ખૂબ વિકાસ થશે તેવો મને વિશ્વાસ છે. મોડાસા સર્કિટ હાઉસ ખાતે જેમ જિલ્લા સંકલનની મિટિંગ થાય છે એ જ રીતે RCM લેવલથી નગરપાલિકાની, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની દરેક નગરપાલિકાની મિટિંગ આજે સર્કિટ હાઉસ ખાતે રાખેલી છે, જેના અધ્યક્ષસ્થાને RCM સાહેબ, અહીંયા આગળ BM પટેલ સાહેબ આવેલા છે અને સાથે મનોજભાઈ સોલંકી પણ ચીફ ઓફિસર સાહેબ આવેલા છે. જે પહેલાં અરવલ્લીની મિટિંગ અહીંયા પહેલાં પૂર્ણ કરી, જેની અંદર નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને ધારાસભ્યશ્રી, સાંસદશ્રી અને એ જ રીતે અત્યારે સાબરકાંઠાની મિટિંગમાં પણ એ જ રીતે પ્રમુખશ્રીઓ, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ હાજર રહ્યા અને જુદા જુદા બધા અધિકારીઓ જે કામો ચાલે છે એના અધિકારીઓ પણ અહીંયા હાજર છે. આ કરવાનો મેઇન હેતુ એ છે કે નગરપાલિકાના જે પ્રશ્નો છે એ ત્યાં આગળ અમારે જે ગાંધીનગર જવું પડે એ RCM કક્ષાથી અહીંયા આગળ આવી જાય તો એમને જે અમે પ્રશ્નો 4 દિવસ પહેલાં અમને આપી દઈએ અને એનું નિરાકરણ સત્વરે તાત્કાલિકમાં આવે અને નગરપાલિકાના કામો ક્યાં ક્યાં સુધી ચાલે છે એનું પણ એક નિરાકરણ થઈ શકે. એના માટેને ખાસ આ અધ્યક્ષસ્થાને RCM સાહેબના અધ્યક્ષસ્થાને આ મિટિંગ રાખેલી છે અને વિવિધ યોજનાઓ જેવી કે સ્વર્ણિમની યોજના, PM યોજના, જે મકાનો બને છે એની યોજના, જે બ્લોકની જે સ્કીમો છે અને વિવિધ જે સ્વર્ણિમની ગ્રાન્ટ, 15માં નાણાપણની ગ્રાન્ટ, આ બધીની યોજનાના કામો ક્યાં ક્યાં સુધીની એની પ્રોસેસ છે, કેટલા કામ પૂર્ણ કર્યા છે, કેટલા કામ હજી બાકી છે અને આ બધા કામો સત્વરે પૂર્ણ થાય એના માટેની ખાસ ગુજરાત સરકાર તરફથી આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે.